ત્યારબાદ વચરાજની પરણવા લાયક ઉંમર થઈ ત્યારે તેમના મામા સામંતસિંહ રાઠોડે તેમના નજીકના સંબંધી વજયસિંહ રાઠોડની દીકરી પૂનાબા સાથે વચરાજનું સગપણ નક્કી કર્યું. સમયની સાથે લગ્નનું એ ટાણું આવ્યું અને જાડેરી જાન જોડાણી ને એ જાન કેટલી અદ્ભુત કે એ જાનમાં કાલરી, લોલાડા તેમજ વઢિયાર પંથકના તમામ રાજપૂતો હાથમાં સોનાની છડી લઈ પોતપોતાના ઘોડા ઉપર અસવાર થયા હતા. જાનમાં દિવ્ય ગજરાજ પણ હતા ને રાજપૂતાણીઓ વચરાજના મંગળ ગીતો ગાતી હતી. એ જાડેરી જાન કુંવર ગામમાં આવી પહોંચી ત્યારે હરખના ઢોલ વાગી રહ્યા હતા. ધીમે ધીમે લગ્નની વિધિ ચાલુ થઈ. વચરાજ લગ્નના માંડવે આવ્યા ને ગોર મહારાજે અવાજ કર્યો, કન્યા પધરાવો સાવધાન. ત્યારબાદ પરંપરાગત રીતે લગ્ન વિધિ ચાલુ થઈ. રાજપૂતાણીઓ મંગળ ગીતો ગાતી હતી. તેની સાથે તમામ રાજપૂતો હરખમાં આ શુભ પ્રસંગનો નરી આંખે પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા હતા.